આજે આપણે ખરજવા વિશે જાણીશું. ખરજવાના ઘણા બધા પ્રકારો હોય છે, જેમ કે કોન્ટેક્ટ એક્ઝિમા, મતલબ કે સિમેન્ટમાં કામ કરવાથી, સાબુ પાણીમાં કામ કરવાથી, ખેતરમાં રચકા, બાજરી, કાશ્મીરી ચીકુડી જેવા છોડવા હોય છે એને વાટવાથી અને કોઈ પણ વસ્તુના કોન્ટેક્ટ એલર્જીથી થતા રોગને કોન્ટેક્ટ એક્ઝિમા કહેવાય છે. એક્ઝિમા એટલે ખરજવું. તો એને નાબૂદ કરવા માટે તમારે જે વસ્તુની એલર્જી થાય છે એનો કોન્ટેક્ટ ઓછો કરવો પડે, અથવા એના માટે એનો ગ્લોવ્સ અથવા તો કોન્ટેક્ટ ના થાય એના માટે એના મોજા પહેરવા પડે. એના માટે પ્લાસ્ટિકના મોજાનો ઉપયોગ કરવાથી વારંવાર એ રોગ થતો હોય તો એને કંટ્રોલમાં કરી શકાય છે. દવાઓથી તો મટાડી જ શકાય છે, પણ દવાઓ બંધ કરવાથી વારંવાર ઉથલો મારતો હોય છે. તો ઉથલો ના મારે એના માટે, એનો કોન્ટેક્ટ ના થાય એના માટે ગ્લોવ્સ સાથે તમે પ્રોટેક્શન રાખો તો તમને ઉથલો મારવાની શક્યતા ઘટી જાય છે. બીજો રોગ છે એરબોર્ન કંડક્ટિવ ડિસીઝ. એરબોર્ન કંડક્ટિવ ડર્મેટાઇટિસ એટલે ડસ્ટ, છેપટ અને એના કારણે થતો રોગ. તો એના માટે તમારે આખી વયના વસ્ત્રો, મોઢા ઉપર માસ્ક એ બધું રાખવાથી તમને પ્રોટેક્શન મળે છે. એરબોર્ન કંડક્ટિવ ડિસીઝ અને એટોપિક ડર્મેટાઇટિસ નામના રોગને કંટ્રોલ કરવા માટે એના માટે સ્કિન પ્રિક ટેસ્ટ પણ આવે છે. ચામડી પર થતો જે ટેસ્ટ છે એના પરથી શેની એલર્જી થાય છે પકડાય છે, અને એના માટે એની વેક્સિન બનાવવાથી, અને વેક્સિન બે પ્રકારની હોય છે, જેમ કે ઇન્જેક્શનની વેક્સિન હોય છે અને સબલિંગ્વલ વેક્સિન, મતલબ કે જીભ નીચે મૂકવાની ગોળી પણ આવે છે. એ બંને દવાઓથી એ રોગને કંટ્રોલમાં કરી શકાય છે. ત્રીજો નંબરનું જે ખરજવું છે એ એક્ઝિમા, સાદું એક્ઝિમા કે સોરિયાસિફોમ એક્ઝિમા, જેમ કે પગના ઢીંચણ ઉપર થવું, પગના ઉપરના ભાગમાં થવું. તો એના ખરજવાને નાબૂદ કરવા માટે તમારે ગ્લોવ્સ પહેરવા, મોજા પહેરવા, ચામડીને સૂકી નહીં રાખવી, ખોરાકમાં તમારે અળસીનું પ્રમાણ વધારે કરવું, સૂરજમુખી જેવા તેલનો ઉપયોગ કરવો, તો તમને એમાં ફાયદો થાય છે. ચામડી જેટલી કોમળ રહેશે તો તમને સોરિયાસિસ જેવા રોગો કે એક્ઝિમા જેવા રોગો થવાના સંભાવના ઘટી જશે. થેન્ક યુ.